નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર માં અંબાજીના ઉત્સવનો. પાટણમાં શ્રી અંબાજી માતા મંદિર પરિસર ખાતે વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો. હવન યજ્ઞ સહિત ધાર્મિક ઉત્સવમાં યજમાન પરિવારજનોએ બિરાજમાન બની વિધિ સંપન્ન કરાવી. મુંબઈ સ્થિત સેવક પરિવાર દ્વારા માતાજીને 2 કિલો ચાંદીમાંથી તૈયાર કરેલ છત્ર અર્પણ કરાયું. પાટણ શહેરના મીરા દરવાજા રોડ પર કુલેડીવાસના નાકે આવેલા શ્રી અંબાજી માતાના મંદિર પરિસર ખાતે સોમવારના પવિત્ર દિવસે માતાજીના મંદિરમાં 9મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવની ભક્તિમય માહોલ વચ્ચે હવન યજ્ઞ સહિત ધાર્મિક ઉત્સવો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે માતાજીના મંદિરના મુખ્ય દાતા અને નવચંડી યજ્ઞના યજમાન પદે અમેરિકા નિવાસી પૂનમચંદભાઈ પરસોત્તમદાસ પ્રજાપતિ પરિવાર સહિત મહારાષ્ટ્ર મુંબઈ બોરીવલી વિસ્તારના ભાજપના મંત્રી મિતેશભાઈ રમણલાલ પ્રજાપતિ, વિજયભાઈ અમૃતભાઈ પ્રજાપતિ, USA સહદેવભાઈ નીરુભાઈ પ્રજાપતિ અમદાવાદ અને પ્રિયાંકભાઈ રમેશભાઈ પ્રજાપતિ પરિવારે લાહવો લીધો હતો. યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ જયેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે મુંબઈ બોરીવલી નિવાસી અને ભાજપના મંત્રી મિતેશભાઈ રમણભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીને 2 કિલો ચાંદીમાંથી તૈયાર કરેલ છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રી અંબાજી માતાના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત હવન યજ્ઞ સહિતના ધાર્મિક પ્રસંગમાં યજમાન પરિવારના પરિવારજનો સહિત મંદિરના પૂજારી નીરુભાઈ પ્રજાપતિએ ખાસ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઈ વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. समस्त जगदां त्रिगुणाभिदो से नग्नाय से हरिहरादि विडम्य ऋषिरवाच शकरादय सुरगणा निहते दिवेर्य तस्मिन् दुरात्मनि सुरारि बले च देव्यां देव्याय तदविदं जगदात्मसात्यानि शेषदेव गणशक्ति समोहम्